હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. ભાઈ બહેનમાં મનમેળ ન હોય પણ હૃદય મેળ હોય, મતભેદ હોય પણ મનભેદ ન હોય. ભાઈ બહેનના સંબંધો એવા છે કે જે સંબંધોમાં ગમે તેવી તિરાડ પડી હોય, રક્ષાબંધનના દિવસે એકબીજાની યાદ આવે જ. દીપ અને ઝરણાનું એવું જ હતું. જે આટલા વર્ષ બંને વ્યથિત થયા હતા, બંને એકબીજાની યાદ આવતી હતી. ઝરણા આજે સવારથી બધી તૈયારી સાથે બેઠી હતી. આમ તો ભાઈ સાથે અંતર થઈ ગયું ત્યારથી દરેક ક્ષણ રક્ષાબંધને એ ગણેશજીને રાખડી બાંધતી હતી. એણે મનથી ગણેશજીને ભાઈ દીપને સ્થાપિત કરી દીધો હતો. એણે ગણેશજીને પ્રાર્થના કરી હતી કે તમે મારા ભાઈને તમારા હૃદયમાં રાખો, હું દીપને તમારામાં જોઈશ. અને એ સાથે બીજી વિનંતી કે તમે મારા ભાઈનું ધ્યાન રાખશો, એનું સ્વાસ્થ્ય સારું રહે અને સુખી સંપન્ન રહે અને સંતોષથી જીવન જીવે એવું રાખજો. અને સાચે જ ભક્તિભાવથી એ ગણેશજીને પૂજતી, રક્ષાબંધનને રાખડી બાંધે. એટલું જ નહીં, રોજ સવારે પૂજા કરે અને વાતો કરે. નાનપણથી જ બંને ભાઈ બહેનને એકબીજા માટે બહુ જ પ્રેમ. આમ ઝરણા મોટી એ જન્મી ત્યારે દાદાજી એનું સ્મિત ખળખળ કહેતા ઝરણા જેવું લાગતું અને એમને બહુ જ ગમતી. એમણે કહેલું કે આનું નામ ઝરણા રાખો. અને જન્મના 3 વર્ષ પછી દીપ જન્મ્યો ત્યારે ફઈએ જ કહેલું કે આ કુળ દીપક છે, એનું નામ દીપ રાખો. ઝરણા તો નાની એટલે બધા લાડથી કહેતા કે તું મોટી બહેન બની ગઈ, ભાઈનું ધ્યાન રાખજો, એ તોફાન કરે તો વઢીને શીખવાડજે, એને વાલ કરજે, પણ ઉપરાણું પણ લેજે. નાનો ભાઈ છે અને મોટી બહેન તો માં ઠેકાણે કહેવાય. ઝરણા તો બહુ જ ધ્યાન રાખે, ક્યારેક વધારે પડતું, અને એ વધારે પડતું જેમ જેમ ઉંમર વધે એમ વધારે લાગે, ખૂંચે અને અણગમો થાય. ક્યારેક દીપ છણકો પણ કરે લે. બંને ધીરે ધીરે યુવાની તરફ જવા માંડ્યા. સમય વર્ષેની જીવન વિતાવાર લાગે. એ કોઈ માટે થંભ પણ નહીં, ચાલ્યા જ કરે. અને જીવનનો તો એના કાળે અંત પણ આવી જાય. એમ જ દાદા દાદી ગયા, હવે મમ્મી પપ્પા રહ્યા. ઝરણાએ કોલેજ પાસ કરીને દીપ કોલેજમાં આવ્યો. કોલેજના પ્રારંભ કાળમાં જ એણે એક કન્યા શૈલી સાથે દોસ્તી થઈ. એમ જ બંનેના શોખના વિષય લગભગ સરખા હતા. બંને સંગીત પ્રેમી. કોલેજમાં આવ્યા પછી શૈલીએ જાણ્યું કે દીપને સંગીતનો શોખ છે પણ ક્યાં તાલીમ લેતો નથી. એણે કહ્યું દીપને કે તું સંગીત ક્લાસમાં કેમ નથી જતો? શાસ્ત્રીય સંગીતની તાલીમ લે, અમારા સંબંધીના જ ક્લાસ છે. એણે પિતાજીને વિનંતી કરી તો પિતાજી કહે કે મારી પાસે એવી આવક નથી કે તારા માટે આટલી ફી આપું. હા, અડધા પૈસા આપું. તો દીપે કહ્યું હા હા પપ્પા, અડધા આપો, બાકી મારા ખિસ્સા ખર્ચ હું જોડી દઈશ. જોકે શૈલીએ એના સંબંધીને કઈ ફી ઓછી કરાવી અને દીપનું સારું ચાલવા લાગ્યું. હવે આટલું બધું હોય પછી માત્ર મિત્રતા તો રહે નહીં, ઘણું આગળ નીકળી જાય એમ જ થયું. બંને સહજીવનના સપના જોવા માંડ્યા. એ રોજ સાથે ફરવા માંડ્યા અને ફરતા ફરતા એકાંત જગ્યામાં શાંતિથી બેસવા, કુદરતના ખોળે સંગીતના સૂરો છેડતા પ્રેમની પરાકાષ્ઠાએ જવા માંડ્યા. હા, એક વાત હતી કે બંને હરતા ફરતા બેસતા અંતર જાળવતા, પ્રેમના આલિંગન પણ નહીં. એમનો પ્રેમ શુદ્ધ હતો, એના સાક્ષી ઈશ્વર હતા. આ બંને સાથે ફરતા ઝરણાએ જોયા અને તપાસ કરી કે આ કન્યા છે કોણ. એને બધી માહિતી મળી ગઈ. એને લગભગ 1 મહિનો એમનો પીછો કર્યો અને લોકો નદી કિનારે ગાઢ વૃક્ષો વચ્ચે સારી જગ્યાએ ચા નાસ્તો કરતા સતત જોયા. એમના મળવાના ફરવાના સમય નિશ્ચિત હતા અને ઝરણા આ બધું સતત જોયા કરતી. એણે શૈલીના પરિવારની તપાસ કરી, કઈ જાતિના છે એ લોકો વગેરે. એને એક વિચાર તો આવ્યો જ કે આ લોકો જો લગ્નનું વિચારતા હશે તો એ શક્ય નહીં. બંનેના મા બાપ નહીં થવા દે. ઝરણાએ પહેલી ભૂલ એ કરી કે ભાઈ દીપ સાથે કોઈ જ વાત ન કરી. એણે મા બાપને બધી વાત કરી. એ રાત્રે દીપ આવ્યો પછી પરાકાષ્ઠાએ ચર્ચા થઈ અને માતા પિતાએ સ્પષ્ટ કહી દીધું કે ઝરણાએ સતત 1 મહિનો તમારી પાછળ ફરીને બધી તપાસ કરી છે. એ કન્યાના પિતા વિશે અને કુળ વગેરે બધી તપાસ કરી છે. એ ઘરની કન્યા આપણા ઘરની બહુ નહીં બને. બસ એક ક્ષણથી દીપ બહેન ઝરણા સાથે બોલતો બંધ થઈ ગયો. એનાથી વિશેષ તો ઘટના એ બની કે કોઈ એક વ્યક્તિ શૈલીના ઘેર જઈ એના મા બાપને દીપ શૈલીના સંબંધો વિશે ઘણું બધું કહી આવ્યો અને એને બે ન મળવા જોઈએ. હવે પછી એ પણ કહ્યું. શૈલીના મા બાપનો ગજબ આંચકો લાગ્યો. એ લોકોએ શૈલીને રાત્રે બહુ શાંતિથી અણગમા સાથે બધી વાત કરી. એને કહ્યું કે તમારે હા સંબંધો હતા? શૈલી કહ્યું કે અમે બે એકબીજાને પસંદ કરીએ છીએ. અમારા વિચારો, પસંદગી, શોખ, સ્વભાવ એક સમાન છે. તો કોઈ સાવ અજાણ સાથે સમાજ કુટુંબના કહેવાથી લગ્ન કરીએ અને પછી એકબીજાને ધીરે ધીરે સમજતા, મતભેદ સાથે જીવન જીવવા કરતાં હૃદયથી સમજીને મોજથી સાથે જીવન જીવીએ તો ખોટું શું છે? આટલું કહેવા છતાં લગ્ન સંબંધ નહીં થાય એ બાબતે વડીલો મક્કમ રહ્યા. આ લોકો પણ સાચા પ્રેમીઓ હતા, એકબીજા સાથે નહીં તો કોઈ સાથે નહીં.
એ નિર્ણયમાં મક્કમ રહ્યા. બસ આ ઘટના બની. પછી એ ઘટના વિનાશક ભૂકંપ જેવી બની. ઝરણાને કોઈ એક છોકરા સાથે કેટલા વર્ષોથી સંબંધ હશે જેની કોઈને ખબર ના પડે. કેવી શિફ્તથી જાળવ્યો હશે, કોઈને ગંધ પણ ના આવે. ભાઈના કિસ્સા પછી એણે માતા પિતાને કહ્યું કે યોગ્ય ના લાગ્યું. એણે વાત કરી નહીં અને એ પેલા પ્રેમી છોકરા સાથે ભાગી ગઈ. જે છોકરી સૂર્યાસ્ત થતાં ઘરમાં આવી જતી અને છોકરી રાત સુધી આવી નહીં એટલે મા બાપને ચિંતા થઈ. દીપને દોડાવ્યો તપાસ કરવા, પણ મોડી રાત સુધી ક્યાંય પતો ન લાગ્યો. એ પછી વહેલી સવારે દીપ ઝરણાની ખાસ સખી દીપાને ઘેર ગયો અને પૂછ્યું દીદી વિશે. એણે કહ્યું કે જો મારે દીદી સાથે કોઈ સંબંધ નથી, હું એની સાથે બોલતો પણ નથી, મને એની ચિંતા પણ નથી. આ તો મારા મા બાપ માટે તપાસ કરવા નીકળ્યો છું. તમને મારી માના સમ છે, ચાલો મારે ઘેર, જે હોય તે મા બાપને કહો, કારણ તમને આ બાબતે ખબર ના હોય એ શક્ય જ નથી. દીપા ગઈ દીપ સાથે એના ઘેર. એણે કહ્યું કે દીપાને જયવીર સાથે 7 વર્ષથી સંબંધ હતો અને એક મોલમાં મળ્યા હતા. એ સમયે જયવીરે અમુક છેડતી કરતા છોકરાઓથી બચાવી હતી. બસ એ સમયથી બંને વચ્ચે સંબંધ થયેલો. પછી પ્રેમ એ લોકોને લગ્ન કરવાનું નક્કી કરેલું, પણ તમને કહેવાની હિંમત નહોતી. એ પછી આ દીપની ઘટના બની. પછી તો જરાય નહીં. દરમિયાન ઝરણાને ખ્યાલ આવ્યો કે એ મા બનવાની છે, એટલે પહેલાં થયું આપઘાત કરું, પણ પછી મેં એને જયવીરે સમજાવી. એ પછી એ બંને એક ભાગી જવાનું નક્કી કર્યું અને ક્યાં ગયા છે એ ખબર નથી. બસ આ આઘાતમાંથી સહન ના થયું. બેભાન, પછી કોમામાં ને પછી મહિનામાં અવસાન. પિતાજી પણ ભાંગી પડેલા. દીપ કાંઈ જ બોલ્યો નહીં, માત્ર મા બાપનું ધ્યાન રાખતો અને માના ગયા પછી પિતાજીનું ધ્યાન, એમના ઈલાજ વગેરે. સમય જતાં બાળક થયા પછી ઝરણાને પિતાજીએ સ્વીકારી. દીકરી છે ને, લગભગ એવું થાય કે દીકરીને બાપ સ્વીકારી જ લે, ભલે ગમે તેવો વિરોધ થાય. એક સમયે જે બાપ મોઢું ફેરવી લેતો હોય એ પણ બાપનું હૃદય છે, સ્વીકારે જ. ભાઈ દીપે જરાય સ્વીકારે નહીં. એનું બગાડનાર ઝરણા હતી એટલે ત્યારથી સંબંધ કાપી નાખ્યો હતો. પછી એણે આ શરમજનક પગલું ભર્યું, એટલે સાવ નહીં, કારણ કે એના અને શૈલીના સંબંધમાં એ લોકોએ એકબીજાને સ્પર્શ પણ નહોતો કર્યો અને આ તો હદ બહાર. પછી તો જાણે બહેન છે જ નહીં. આપણે આમાં પિતાજી પણ ચાલ્યા ગયા. આ જીવન ઘટમાળમાં સંબંધમાં આ અંતર પછી પણ ઝરણા ભાઈની સુખાકારી ઈચ્છતી હતી. મોટી બહેન છે ને, દીપ અને શૈલીનું મળવાનું ચાલુ જ હતું. શૈલીના મા બાપ સ્વસ્થ હતા, એમને પણ દીકરીની ચિંતા તો હોય જ ને. ઉંમર થતી જાય છે એટલે મા બાપને થાય કે અમે નહીં હોઈએ પછી એનું શું થશે. કોઈ કાંઈ બોલતું નહોતું. વર્ષો વીતવા લાગ્યા. હવે તો ઝરણાનો દીકરો પણ 7 વર્ષનો થયો. એ કહેતો કે મામા છે તો ક્યાં છે, કેમ મને મળતા નથી, મને મારા મિત્રોની જેમ મામાના ઘેરે જવું છે. ઝરણાની આંખો છલકાઈ જતી. ગણેશજીને ભાઈ માનનારને ઝરણાનું ભાઈ ગણેશ ધ્યાન રાખે ને. એક દિવસ શૈલીએ દીપને કહ્યું કે તું એક વાતનો વિચાર કર કે બહેન પરણીને સાસરે જાય પછી સાસરામાં ભલે ગમે તેટલું શોખ હોય પણ પિયર યાદ આવે જ. એટલે એ અવારનવાર પિયર આવતી હોય અને પછી ભાઈ સાથે બનતું ન હોય, ભાઈ બહેન સાથે સંબંધ રાખતો ન હોય અને મા બાપ ગુજરી જાય પછી એનું આત્મા કહે છે કે મારું પિયર બંધ થઈ ગયું, હવે ક્યાં જાઉં. એને બદલે ભાઈ બહેનને કહે કે બહેન ભલે મમ્મી પપ્પા નથી પણ ભાઈ બેઠો છે, તું એમ ના વિચારતી કે મારું પિયર બંધ થઈ ગયું. તું તો બહેનને દુઃખના નહીં હરખના આંસુ આવે. આ વાત દીપના હૃદયમાં ઉતરી ગઈ. આમ પણ એ શૈલીને પોતાની બધી જ વાત કરે, સમસ્યા પણ કહે અને એની વાત પણ માને. એટલે આ રક્ષાબંધને બહેન પાસે જવાનું વિચાર્યું. આજે સંજોગો વસાત ઝરણાને રાખડી બાંધવામાં વાર લાગી હતી. એ તૈયારી જ કરતી હતી અને ડોરબેલ વાગી. એ પહેલાં બારણું ખોલવા ગઈ. જેવું બારણું ખોલ્યું એ સામે ભાઈ. ઝરણા તેને જોઈને રોવા જ માંડી. વળગી પડીને અને મારું પહેલું, મને હતું કે મારું પહેલું મારાથી વધુ નારાજ નહીં રહે, આવશે જ. એ ઘરમાં આવ્યું બનાવીને અને બહેનને ચરણ સ્પર્શ કર્યા, રાખડી બાંધી, સાથે જમ્યા અને ત્યાંથી શૈલીને ફોન કર્યો અને કહ્યું કે આજે તારા કહેવાથી દીદી પાસે આવ્યો છું. ત્યાં શૈલીની આંખો પણ ભીંજાઈ ગઈ. પછી બનેવીએ કહ્યું કે તમારે અને આ શૈલીને સંબંધો તો એ જ છે, હવે પરણી જાઓ. દીપ કહે એના માતા પિતાને કોણ સમજાવે. એ પછી બહેન ઝરણા અને બનેવીલાલ શૈલીના માતા પિતાને મળ્યા. બહુ જ સારી રીતે હાથ જોડી સમજાવ્યાને પણ કહ્યું કે તમને ક્યારેક ચિંતા થતી હશે કે આ એકલી રહેશે, અમર ગયા પછી આનું કોણ. આ બે દૂર રહી એકબીજાનું ધ્યાન રાખી કરતાં સહજીવન જીવે તો કેવું. આ વાત ગળે ઉતરી. એક વાતનો તો એ સમજતા હતા કે બંને કેટલા સંસ્કારી છે, દૂર રહીને સંબંધ જાળવે છે. એમણે હા પાડી, સાદાઈથી લગ્ન કરી એક થયા. ભાઈ બહેનના પ્રેમે બે પ્રેમીઓને એક કર્યા. આ છે જીવન. તો મિત્રો, કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.